જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અધિક માસ કથા અધ્યાય 3 અધિક માસની શરણાગતિ તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જે કોઈ પણ વ્યક્તિ ભક્તિભાવપૂર્વક પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ પાવનકારી અધિક માસ કહેતા પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન કે પુણ્ય કરી વિધિવત પૂજા કરી પુરુષોત્તમ ભગવાનની કથા મહાત્મય ભક્તિભાવપૂર્વક સાંભળે તેને સર્વ વાતે સુખ મળે છે, સંપત્તિ મળે છે અને આદિ વ્યાધિનો નાશ થાય છે। તો મિત્રો, હવે આપણે સાંભળીએ અધિક માસ કથા અધ્યાય 3 અધિક માસની શરણાગતિ। આ પુરુષોત્તમ માસનું પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સાંભળ્યું હતું અને તેના શ્રવણના પરિપાક રૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્તિ પામ્યા હતા। દુર્યોધન વગેરે કૌરવોએ પાંડવોને ત્રાસ આપવામાં કોઈ ખામી રાખી ન હતી। તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો। જુગારમાં જીતી જતા સતી દ્રૌપદીને દુશાસન ચોટલો ખેંચી ભરી સભામાં ઢસડીને લાવ્યો અને દુર્યોધને તેને નિવસ્ત્ર કરવાનો આદેશ આપ્યો। દ્રૌપદીનો આંતરનાદ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ 999 ચીર પૂરી તેની લાજ મર્યાદા જાળવી અને જુગારની શરત પ્રમાણે પાંડવોએ 13 વર્ષના વનવાસમાં ગયા। પાંડવો અને દ્રૌપદી કામ્યક વનમાં રહેતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમની ખબર અંતર પૂછવા આવ્યા। શ્રી કૃષ્ણએ તેમનું દુઃખ જોઈ ક્રોધથી લાલચોળ થઈ ગયા। અર્જુના જોઈને થથરી ઉઠ્યો અને કહ્યું, હે જગતના પાલનહાર ભગવાન, આપનું આ ઉગ્ર સ્વરૂપ સમાવી લો। આપ જે જગતનું પાલન કરો છો એ જ જગતમાં અમે પણ રહીએ છીએ। અમે આપના શરણમાં છીએ, માટે સૌમ્ય થઈ અમારા રક્ષણનો રસ્તો બતાવો અને આપનો ક્રોધ ઠંડો કરી દો। અર્જુનની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણ શાંત થયા અને સસ્મિત ચહેરે કહ્યું, અર્જુન, હું પોતે કષ્ટ સહન કરી શકું, પણ મારા ભક્તોનું દુઃખ રાઈના દાણા જેટલું હોય તો પણ મને મેરુ પર્વત જેવું લાગે છે। આવા ભક્તો માટે તો હું જન્મ લઉં છું। તમારું દુઃખ હવે દૂર થવામાં જ છે। કર્મ પ્રમાણે માનવીને સુખ દુઃખ લાભ હાનિ થાય છે। કર્મના એ બંધનો દૂર કરવા મનુષ્યએ તપ, સંયમ, વ્રત, ધર્મથી આત્મા અને શરીરને પાવન કરવું જોઈએ। હવે પછીનો માસ અધિક માસ છે, તેનું વ્રત કરો, તેનાથી તમને તમારું રાજ્ય પાછું મળશે। અર્જુને પૂછ્યું, પ્રભુ, આ અધિક માસ કોણ? એનું વ્રત કરવાથી શું ફળ મળે? ભગવાને કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહળ, ઘડી, પળ, વિપળ એ તો કાળના વિભાગો છે। સમુદ્ર, સરિતા, તળાવ, કુવા, ઝરણા એ જળના વિભાગો છે। આ વિભાગોને વિવિધ દેવો તેના અધિષ્ઠાતા રૂપે છે અને તેમના થકી સુખ મેળવે છે। સંયોગવશાત એક વધુ માસ ઉત્પન્ન થયું જેનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો, તેથી તે મળમાસ તરીકે પ્રચલિત થયું। તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોય, કોઈ સત્કર્મ કરતા ન હતા। આવો તિરસ્કૃત મળમાસ નિરાશ થઈ ગયો। એકવાર તે વૈકુંઠ લોકમાં તે મારી પાસે આવ્યો અને શરણે પડી કહેવા લાગ્યો। તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસ કથા અધ્યાય 3। હવે આપણે સાંભળીએ નણંદ ભોજાઈની વાર્તા। એક ગામમાં નણંદ અને ભોજાઈ એક જ વાસમાં રહેતા હતા। નણંદ બિચારી સાવ ગરીબ હતી। ભોજાઈને ઘેર સુખ થાય વિનો પાર નહીં। નણંદ ગરીબ પણ દાન પુણ્ય કરવા વાળી ભલી ભોળી હતી, જ્યારે ભોજાઈ ધનવાન ખરી પણ પૂરી ઈર્ષાળુ અને ખટપટી હતી। લોક લાજે નણંદને બોલાવી પડે એટલે દાઢમાં નણંદબા કહે, પરંતુ મનમાં તો મેલ ઘણો। એવામાં અધિક માસ કહેતા પુરુષોત્તમ મહિનો આવ્યો છે। આખું ગામ પુરુષોત્તમ મહિનો નહાવા લાગ્યો। નણંદે પણ અધિક માસનું વ્રત લઈ નહાવાનું નીમ લીધું। આ બાજુ ભોજાઈએ પણ દેખાદેખીનું વ્રત નીમ લીધું, પણ બંનેનો વ્રત કરવાનો હેતુ જુદો જુદો હતો। નણંદ ભક્તિભાવથી વ્રત નિયમ કરે છે, ભોજાઈ પોતાના વૈભવની મોટાઈ બતાવવા વ્રત નિયમ કરે છે। રોજ નહાવા જાય છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે। આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો। નણંદ પોતાના પતિને કહી, નાથ, હવે શું કરીશું? ઘરમાં કાણી પાઈ નથી, વ્રત તો પૂર્ણ થયું, હવે ઉજવણું કેમ કરીને કરીશું? પતિ અને પત્ની દુઃખી હૃદયે વિચારે છે।
હવે કેમ કરવું? આંખોમાં આંસુ આવી ગયા છે. નણંદનું હૈયું ભરાઈ આવ્યું. પ્રભુ, આથી કેવી વિટંબણા! આમ વલોપાત કરે છે ત્યાં જ નણંદને ઝબકારો થયો. આંખ લૂછતાને દોડી જૂના પટારામાં નાકની વારી પડી છે. યાદ આવ્યું. ઘરમાં જઈ પટારો ખોલી જૂના ગાભાની નીચે એક લીરામાં ગાંઠ બાંધી રાખેલી વાડી શોધી કાઢી. પોતાના પતિના હાથમાં આપતા બોલી, લ્યો નાથ, આનું જે કાંઈ આવે તેનાથી જેટલું સીધું સામાન આવે તે લઈ આવો. આ બાજુ ભોજાએ પોતાની વાહવા થઈ જાય એટલા માટે ગામમાં ચોરાસી કરી છે. ગામના બધા ભૂદેવોને નોતરા દેવરાવ્યા અને મનમાં કંઈક વિચારી નણંદને ઘેર પોતે જાતે નોતરું આપવા આવી. નણંદ બા ઘરમાં છો કે? ભાભીને પોતાને ઘેર આવેલી જાણી નણંદના આનંદનો પાર ના રહ્યો. આવકાર આપવા સામે દોડી આવી. ભાભી મીઠો આવકાર આપ્યો. બેસવા આસન બતાવવા નણંદ બોલી, બેસો. ના રે બાઈ, બેસવાની નવરાશ નથી. આ તો પુરુષોત્તમ માસ નહાયા એટલે ઉજવવા તો પડે ને, એટલે ચોરાસી કરી છે. એ તમને સાગમટે નોતરું દેવા આવી છું. એટલે નવે નોડિયા એટલે કે છોકરાઓ 10મા દવે અને 11માં નણંદબા તમે આવજો, પણ હા, જ્યારે હું તમને બોલાવવા જાતે આવીશ ત્યારે જ જમવા આવજો. પોતાના ફૂલફૂલિયાને નોડિયા કહ્યા. નણંદને મનમાં ઘણું દુઃખ થયું, પરંતુ વળી પાછું મનને મનાવે છે. હશે, મોટા છે ને, વળી કદાચ પોતાના ભાણિયા છે ને એમ સમજી લાડમાં પણ કહ્યું હોય. સાચુકલા અને ભોળા મનના માનવીને સામેનો વાંક ના દેખાય તથા કટુ વચનના વર્તનો પણ સવડા અર્થે જુએ. 9 બાળકોમાં નાનો છોકરો મામીને જમવાનું નોતરું આપ્યું તે જાણી પોતાને 8 ભાંડુડોને કહી આવ્યો, હે હે હે, આજે તો આપણે બધાએ મામાને ઘેર લાડવા ખાવા જવાનું છે. હે હે હે. 9 બાળકો હરખાતા મા પાસે દોડી આવ્યા. કહી, બા સાચી વાત, મામાને ઘેર લાડવા ખાવા જવાનું છે. હે, મજા આવશે એમ કહેતા છોકરા ફરી પાછા રમવા જતા રહ્યા. વાલની વાડીનું શું આવે, જેટલું આવ્યું તે લઈ બ્રાહ્મણ ઘેર આવ્યો છે. પત્નીના હાથમાં આપતો બોલ્યો, લે ભાગ્યવાન, વાડીનું આટલું જ મળ્યું છે, આટલાથી શું થશે? નણંદ કહે, જેટલું મળ્યું તેટલું ખરું. આમ કહી લાવેલા સીધામાંથી નણંદે ઉજવણું કરવા પ્રસાદ બનાવ્યો છે. મજાના 3 લાડવા બન્યા. ભગવાન પુરુષોત્તમ મહારાજને ધરાવ્યા છે. પતિ અને પત્ની ભગવાનને હાથ જોડી નમ્ર ભાવી કહેવા લાગ્યા, પ્રભુ, નિર્ધનનું નજરાણું સ્વીકારો. મારા નાથ કહેતા તો બંનેની આંખોમાં આંસુ આવી ગયા છે. ત્યાં તો બહાર રમતા છોકરા દોડી આવ્યા, અમને પ્રસાદ આપો, ભૂખ લાગી છે માં, ખૂબ જ ભૂખ લાગી છે. બ્રાહ્મણીએ ધરાવેલા લાડુમાંથી થોડો પ્રસાદ બધાને આપ્યો. આટલો પ્રસાદ જોઈ છોકરા રડવા લાગ્યા. કહી, આટલા અમથા લાડુથી પેટ નહીં ભરાય, વધારે આપો. માનું હૃદય કકડી ઉઠ્યું. છોકરાઓને સમજાવી છે, જુઓ, હમણાં મામી આવશે તેડવા, ત્યારે પેટ ભરીને જમજો. અત્યારે આટલો પ્રસાદ ખાઈ લ્યો અને રમો. છોકરા માની ગયા. મામાને ઘેર ખૂબ લાડુ ખાઈશું કરતા પ્રસાદ લઈ રમવા જતા રહ્યા. પછી થોડો પ્રસાદ પતિ અને પત્નીએ લીધો છે. 3 લાડુમાંથી 2 લાડુનો પ્રસાદ બધાએ લીધો. 1 લાડુ આખો રાખ્યો તે ગાયને આપ્યો. આમ સાંજ પડવા આવી, પણ હજુ ભોજાઈ તેડવા આવ્યા નહીં. હમણાં આવશે, ચોરાશી કરી છે એટલે કેટલા બધા જમવા આવ્યા હશે, ક્યાંથી નવરાશ મળે એમ મનમાં નણંદ વિચારે છે. મારે ક્યાં પારકે ઘેર જવાનું છે, હવે થોડી વારમાં જ બોલાવા આવશે. આમ વિચારી ઘરનું આડું અવળું કામ કરવા લાગી. એમ કરતા તો રાત પડી ગઈ. છોકરા રમીને ઘેર આવ્યા ને કહેવા લાગ્યા, માં, બહુ ભૂખ લાગી છે, આપણે મામાને ઘેર જમવા ક્યારે જવાનું છે? નણંદ કહે, હમણાં મામી બોલાવા આવશે હો, ત્યાં સુધી તમે સૂઈ જાઓ, મામી બોલાવા આવશે એટલે તમને જગાડીશો. આમ કહીને ફોસલાવીને છોકરાઓને સુવડાવી દીધા. મોડી રાત થઈ ત્યાં સુધી કોઈ બોલાવા આવ્યું નહીં. નણંદને આઘાત લાગ્યો છે. અરે રે, ભાઈ જેવા ભાઈને ઘેર આખું ગામ જમીને સગા પાણેજડા ભૂખ્યા રડે. આંખો ભરાઈ આવી. પત્નીને રડતી જોઈ બ્રાહ્મણ કહે, આશા છોડી દે ભાગ્યવાન, તારી ભાભીના સ્વભાવને હું સારી રીતે સમજુ છું. લોકોને બતાવવા ખાતર જ નોતરું દેવા આવી હતી, માટે હવે રાહ જોઈશ નહીં અને સૂઈ જા. પતિની વાત સાંભળી બ્રાહ્મણી બોલી, કેમ કરીને સૂઈ જાવ? અત્યારે તો જેમ તેમ સમજાવી ફોસલાવીને છોકરાઓને સુવડાવી દીધા છે, પણ સવારે જાગશે અને પૂછશે ત્યારે શું જવાબ આપીશ? મને ઊંઘ નહીં આવે. પણ તમે શા માટે જાગો છો? તમે તો સૂઈ જાવ. બ્રાહ્મણે તો પૂરી ખાતરી હતી કે આમાં કોઈ સાર નથી, એટલે સૂઈ ગયો. નણંદે જોયું કે પોતાનો પતિ સૂઈ ગયો છે. સમજી ધીરેથી ઘરના દરવાજા બંધ કરીને ભાઈના ઘર તરફ લપાતા છુપાતા ચાલી મનમાં વિચારે છે, જોઉં તો ખરી ત્યાં કોઈ જાગે છે.
જો જાગતા હશે તો ભાઈ ભાભીને સમજાવી ખાવાનું માગી લાવી. એ પૂછશે તો કહીશ કે તમારા સૂઈ ગયા પછી મારા ભાભી આવીને પ્રસાદ ઢાંકી ગયા હતા. આમ વિચારમાં ને વિચારમાં ભાઈના ઘર પાસે આવી પહોંચી. જોયું તો બધું સુમસામ, વાડામાં કોઈ જ નથી, ઘર બંધ છે. વાડામાં એક તરફ એઠા પતરાળ પડ્યા છે. કંઈક વિચારી નણંદ ત્યાં ગઈ. જોયું તો અર્ધ ખાધેલા લાડુનો એઠવાડ પતરાળમાં જ્યાં ત્યાં પડ્યો હતો. નણંદે દુઃખી હૃદયે એમાંથી થોડાક લાડુના ટુકડાવાળા પતરા ભેગા કરી લપાતી છુપાતી પતરાવ છુપાવતી ઉતાવળે પોતાને ઘેર આવી પહોંચી. ઝટપટ લાડુના ટુકડા એકઠા કરી ફરીથી ભાંગી લાડવા બનાવ્યા અને પતરાળ ઘરના પછવાડે વાડામાં નાખી આવી અને પછી સૂઈ ગઈ. સવારે વહેલી ઉઠીને વાડામાં નાખેલા પતરાવડા ઉકેડે નાખી આવું. અચાનક બધા જાગી જાય અને એઠા પતરાવ જોઈ જાય તો બધી ખબર પડી જાય એમ વિચારી ઉતાવળે પતરાવડા નાખ્યા ત્યાં ગઈ. પણ જ્યાં પતરાવડા હાથમાં લીધા તો એને થયું કે આ શું, પતરાવડા આટલા બધા વજનદાર કેમ લાગે છે? લાવ અજવાળે જોઉં તો ખરી એમ વિચાર ઘરમાં આવી અને દીવાને અજવાળે જોયું તો પતરાવડા સાવે સાવ સોનાના. નણંદને ખ્યાલ આવી ગયો, નક્કી પુરુષોત્તમરાયે મારા ઉપર કૃપા કરી છે, મારા વ્રત ફળ્યા છે. હરખાતી પોતાના પતિને જગાડી પતરાવડા બતાવવા બોલી, જુઓ નાથ, મારા વ્રત ફળ્યા. પુરુષોત્તમરાયની આપણા ઉપર અપાર કૃપા થઈ છે. કહેતા તો નણંદના હર્ષથી નેત્રો ભરાઈ આવ્યા. બ્રાહ્મણ પણ ગદગદિત થઈ ગયો, આંખો ભરાઈ આવી, હાથ જોડાઈ ગયા. બંને મનોમન પ્રભુને પ્રણામ કરી રહ્યા હતા. પ્રભુ મારા નાથ, આખરે નિર્ધન ઉપર તે કૃપા કરી ખરી. મારા પ્રભુ બહાદીના નાથ, વાહ તારી લીલા અપરંપાર છે, તારી કરુણાનો તો કોઈ પાર નથી. પછી તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પણ સંકલ્પ કર્યો કે જીવશું ત્યાં સુધી પુરુષોત્તમરાયનું વ્રત કરીશું, નહાશું, ભજન ગાશું અને સાંજે ધૂમધામથી ફરી ઉજવણું કરીશું. બ્રાહ્મણોને જમાડીશું, દાન કરીશું, સંકલ્પ કર્યો છે. પછી તો બ્રાહ્મણ સીધું સામાન લઈ આવ્યો અને નણંદ પહોંચી ગઈ છે નોતરા દેવા. ભાઈને ઘેર આવી છે, કહી ભાભીજી પ્રભુ પ્રસાદ લેવા મારે ઘેર ભાઈને લઈ વહેલા આવજો, આજે મારે ઘેર ઉજવણું છે. નણંદનો મીઠો આવકાર ને પ્રેમ ભાવ જોઈ ભાભી શરમાઈ ગઈ. નણંદને ભેટી પડી, નણંદમાં મેં મુઈએ તમને ઘણું દુભાવ્યું, મને માફ કરો. અરે રે ભાભી, આમ તો કઈ થાય, તમે મોટા હું નાની, તમે કહેવા લાયક, હું સાંભળવા લાયક, એમાં શું? આટલી અમથી વાતમાં આમ ઓછું લવાય? કાંઈ ભાભીના મનનો ભાર પ્રેમથી વિનમ્રતાપૂર્વક હલકો કરી આંસુ લૂછી વહેલા જમવા આવવાનું કહી નણંદ ગઈ છે. દૂર ઊભો રહી ભાઈ બધું જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે. બહેનના ગયા પછી બોલ્યું, જોયું છે ક્યાંય કડવાશ? અને તું ખેર સત્કર્મના ફળ હંમેશા મીઠા જ હોય છે. આપણાથી કોઈનું ભલું ના થાય તો કાંઈ નહીં, પરંતુ કોઈનું પણ બુરું પણ ન જ કરાય. કોઈનું આપણાથી દિલ દુભાવાય નહીં, તેનું ધ્યાન રાખવું જોઈએ. એમાં જ પ્રભુ રાજી રહી. ભાગ્યવાન, હવે સુધરજો, ચાલો બહેનને ઘેર પ્રસાદ લેવા. ભાઈ અને ભાભીને આવેલા જોઈ બહેને હરખે સામે આવી બધાય ભૂદેવોને પ્રસાદ લીધા. પછી ભાઈ ભાભીને પ્રસાદ જમવા બેસાડ્યા જ. પોતે પણ પોતાના પતિ અને બાળકો સાથે જમવા બેઠી. જમતા નણંદ ભોજાઈ એકબીજા સામે જોઈ હેતે હરખાય છે. હે પુરુષોત્તમરાય, નણંદ ભોજાઈના હેત સદાય લહેરાતા રહે એવી કૃપા કરજો. અને જેવા નણંદમાને ફળ્યા એવા જે કોઈ પણ પુરુષોત્તમ મહિનો નાય વ્રત નિયમ કરે તેવા સૌને ફળજો. જય પુરુષોત્તમરાય. તો મિત્રો, આ હતી નણંદ ભોજાઈની વાર્તા. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.